1400 નીકળી જવાની છે। તમારામાં પાણી ના હોય તો પદ છોડી દેવું જોઈએ। એટલા માટે કહેવા માંગીએ છીએ કે દલિત સમાજમાં ખૂબ આક્રોશ છે, ખૂબ નારાજગી છે। जिंदाबाद 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 खत्म करो गोंडलू गुंडा राज खत्म करो जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम आरोपी ની ધરપકડ કરો દલિત સમાજના યુવક છે જૂનાગઢના, એમને ભાજપના એક ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો છે। બાહુબલી નેતા તરીકે ઓળખાય છે, શું કહેશો? સેના બાહુબલી હે? બાહુબલી હોય તો અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા આવે। આ મારી ચેલેન્જ છે। બાહુબલી હોય તો 1.5 વર્ષ સુધી દિલ્હીની સડકો પર લાખ ખેડૂત બેઠા હતા, એમની જોડે જઈને ઊભા રહે, ત્યારે ખબર પડે બાહુબલી કોણ છે। આ બાહુબલીની 1400 નીકળી જવાની છે। અને જાહેરમાં કહું છું કે ગુજરાતના દલિતો હજી સુધી કાયદાને બંધારણમાં માને છે, ત્યાં સુધી મજા છે। તમે આ પ્રમાણે કોઈના દીકરાને નિર્વસ્ત્ર કરો। હું તમને કહું છું કે દલિત સમાજનો કોઈ વ્યક્તિ બીજા સમાજના વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને હત્યાની કોશિશ કરે તો એ દલિત સમાજના વ્યક્તિની ધરપકડ કરાવવા બંધારણમાં માનના અમે બધા લોકોએ દલિતની વિરુદ્ધ બોલીશું। છે ને બી આપણી તૈયારી? પણ તમે આ પ્રમાણે કોઈના ગરીબ માણસના દીકરાને નગ્ન કરી ગાડીમાં બેસાડીને ફટકારો, એનો વિડીયો બનાવો અને 72 કલાક બાદ પણ જૂનાગઢના એસપી ધરપકડ નથી કરતા, તો શેના માટે તમે સ્થાન ઉપર બેઠા છો? તમારામાં પાણી ના હોય તો પદ છોડી દેવું જોઈએ। એટલા માટે કહેવા માગીએ છીએ કે દલિત સમાજમાં ખૂબ આક્રોશ છે, ખૂબ નારાજગી છે। આ પ્રમાણેનું કૃત્ય કોઈ પણ સમાજનો વ્યક્તિ કરે બિલકુલ ચાલે નહીં। અને આથી કહેવા માગું છું કે 24 કલાકમાં ધરપકડ કરો, નહીં તો ધરપકડ કરવા માટે તમારે 10 કોન્સ્ટેબલને કામે લગાડવાના હોય। અમે રોડ ઉપર ઉતરવાનું ચાલુ કરીશું, તમારે 1000 પોલીસને કામે લગાડવી પડશે। નક્કી તમે કરી લો, અમે ઝૂકવાના નથી। અને આ જ ગોંડલની છાતી પર ચડીને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન કરીશું। ભાજપના કેટલા નેતાઓ પણ છે દલિત સમાજ, ને ભારતીય જનતા પાર્ટીના દલિત નેતાઓ જોડેથી કોઈને અપેક્ષા જ નથી। એ વિધાનસભામાં પણ એમની લોલીમાંથી એક શબ્દ નથી નીકળતો, અને દલિતો આંદોલન પણ નીકળ્યા હોય ત્યારે નથી આવતા। એમના પક્ષના નાના કાર્યકરો કદાચ આવીને ઊભા હોય। અત્યારે આ પ્રકરણમાં કેમ ભાનુબેન બાબરે બોલતા નથી? એ અગ્નિકાંડમાં પણ ગાયબ હતા, અને આ પ્રકરણમાં પણ ગાયબ છે। એમણે એસપીને ફોન કરીને કહેવું જોઈએ કે ધરપકડ કર, લખે ને લેટર, કેમ લેટર નથી લખતા? એટલે જ્યારે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હો ત્યારે તમારી જવાબદારી મૂવમેન્ટ કરનારા લોકો કરતાં સવિશેષ છે। જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે, શેના માટે વિધાનસભામાં તમે બોલતા નથી? કેમ ત્યાં આગળ મૌન બેસો છો? હું બધાનો સાક્ષી છું। 7 વર્ષથી વિધાનસભામાં જોઈ રહ્યો છું, દલિત અત્યાચારની વાત આવે એટલે મારા સિવાય મોટાભાગના લોકો ચૂપ રહે છે। કેમ એવું વર્તન? તો ગુજરાતની જનતાને, ગુજરાતના 50 લાખ દલિતો આ પણ જોઈ રહ્યા છે। અગ્નિકાંડમાં પણ ચૂપ હતા, ગોંડલના પ્રકરણમાં પણ ચૂપ છે। અને ફરી કહું છું, 24 કલાકમાં ધરપકડ નહીં થાય તો નારાજગી અને આક્રોશ વધવાના જ છે। જૂનાગઢ બંધનું પણ એક એલાન કરવામાં બિલકુલ જૂનાગઢ બંધનું પણ એલાન કરી શકીએ છીએ, રોડ ઉપર પણ ઉતરી શકીએ છીએ, અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન પણ કરી શકીએ છીએ। પીડિત પરિવાર પણ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે। સમગ્ર ગુજરાતના દલિતો લડી લેવાના મુદ્દામાં છે। અને ફરી કહું છું, કોઈ પણ જ્ઞાતિ કે ધર્મની વિરુદ્ધમાં નથી। આરોપી છે। દલિત સમાજનો હોય, સવર્ણ સમાજનો હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આરોપીની કોઈ જાતિ ધર્મ હોતા નથી। પણ જેણે ખોટું કર્યું છે, જેણે દલિત દીકરાને નિર્વસ્ત્ર કર્યો, જાનથી મારી નાખવાની કોશિશ કરી, એ મુદ્દે કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ। સરકાર ખરેખર કામ કરશે? પોલીસ તંત્ર ખરેખર? સરકાર તો લીપાપોથી કરવામાં પડી છે। અગ્નિકાંડમાં પણ ન્યાય આપવા નથી માગતી, મોરબીમાં પણ ન્યાય નથી આપવા માગતી, થાનગઢ અને ઉનામાં પણ ન્યાય નથી આપવા માગતી। અને ગોંડલના મુદ્દે પણ અત્યાર સુધી સરકારે કીધું હોય તો તાકાત છે એસપીના આઈજીની ધરપકડ ના કરે। સરકારના જ છુપા આશીર્વાદ છે। અને આરએસએસના લોકો જે વારંવાર સામાજિક સમરસતાની વાત કરે છે, એ પણ આ મુદ્દે ટોટલ ગાયબ છે। એટલે આ મુદ્દે જે લોકો સંવિધાનમાં માને છે એ રોડ પર છે, અને બાકીના બધા દલાલો ઘરમાં બેસી ગયા છે।
ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ આરોપીની ધરપકડ કરો આરોપીની ધરપકડ કરો ગુંડાગીરી બંધ કરો કલેક્ટર કચેરીને આવેદન દેવા આવ્યો છું. ધારાસભ્ય ગોંડલના જે છે તેના પુત્ર દ્વારા દલિત સમાજના યુવકને માર માર્યો. શું કહેશો આ ઘટનાને લઈને? આવું જધન્ય કૃત્ય કરવું ન જોઈએ અને એક ધારાસભ્યના દીકરા એને ના શોભે એવું કૃત્ય કર્યું છે, જેનો વખોડી કાઢવામાં આવે છે. અનુસૂચિત જાતિના દરેક આગેવાનો, દરેક સમાજના, દરેક પક્ષના લોકો અહીંયા એકત્રિત થઈ અને આજે આવેદનપત્ર આપી અને જેમ બને જલ્દી ધરપકડ કરવા માટેની એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું માંગ શું છે હવે? માંગ એમની જલ્દી ધરપકડ કરે, જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગોંડલમાં આંદોલન કરવાની પણ ધમકી આપવામાં આવી છે. બાહુબલી નેતા તરીકે ઓળખાય છે જયરાજસિંહ અને એના પુત્ર છે. આ બાહુબલી હોઈ શકે છે. એ કોઈ કાંઈ બંધારણની જોગવાઈ મુજબ ને બંધારણના કાયદા મુજબ તો કોઈ બાહુબલી આ દેશમાં છે નહીં. તેમ છતાંય જો કોઈ હોય તો એ કાયદાની ઉપરવટ છે અને એની સામે કાયદો સરકાર છે બંધારણ પગલાં લેશે. મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક. શું કહેશો? કલેક્ટરને આવેદન દેવા આવ્યા છો. દલિત સમાજના યુવકને જે માર મારવામાં આવ્યો છે જૂનાગઢના જયરાજસિંહ જાડેજાના પુત્ર દ્વારા, આજે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લા દ્વારા જે જૂનાગઢની અંદર જે બનાવ બન્યો, જયરાજસિંહ જાડેજાના દીકરાએ ગણેશે જે અપહરણ કરી અને ગોંડલ લાવી અને નિર્વસ્ત કરી જે મારવામાં આવ્યો છે અને પછી જૂનાગઢ જઈને ફેંકી દીધા, એ બાબતે અમે આજે સમસ્ત અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં આવેદનપત્ર દેવા આવ્યા. આવેદનપત્ર નથી પણ આ ચેતવણી પત્ર છે સરકારને કે આવા જે બનાવો બની રહ્યા છે ગુજરાતની અંદર જે ગુંડારાજ છે, ખાસ કરીને ગોંડલની અંદર, બરાબર, એ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ધારાસભ્ય જે છે એનું જે પદ છે એ રદ કરવામાં આવે. કારણ કે આવા જે પોતે ધારાસભ્યના દીકરા જાઓ પોતાનું રાજ સમજીને, ગુંડારાજ સમજીને ગોંડલની અંદર જે આવા કૃત્ય કરતા હોય તો બીજા જે સામાન્ય ગલીના ગુંડાઓ છે કેવા કરશે. એટલે અમારી એક જ માંગ છે, તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. જો આવનાર 48 કલાકમાં ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો રોડ ઉપર ઉતરશે. જરૂર પડશે તો ગોંડલની અંદર મહાસંમેલન બોલવામાં આવશે દલિત અસ્મિતાનું, દલિત સમાજનું. એની પૂરી તૈયારી છે. એટલે અમારી ચેતવણી છે, તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત NSU. દલિત સમાજ દ્વારા આજે આવેદન દેવામાં કલેક્ટર કચેરી. શું કહેશો? ખાસ કરીને 3 દિવસ પહેલાંની જે જૂનાગઢની ઘટના છે કે જૂનાગઢ શહેર NSUના પ્રમુખ સંજુ સોલંકી અને તેમના ફાધર રાજુભાઈ સોલંકી કે જે દલિત સમાજના આગેવાન છે, એ જૂનાગઢ NSUના પ્રમુખ ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ દ્વારા એ કિડનેપિંગ કરી અને ખૂબ ઢોર મારી અને નિર્વસ્ત્ર કરી અને વિડીયો બનાવવામાં આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થતું નથી, બંધારણની અમલવારી થતી નથી. ત્યારે જ આવા લોકો, આવા ધારાસભ્યના દીકરાઓ દ્વારા એક ગરીબ પરિવારના એક જે વિદ્યાર્થી આગેવાન છે એની ઉપર આવી રીતના અત્યાચાર કરવામાં આવે ત્યારે આજે એના વિરોધમાં આજે દલિત સમાજ અને સમગ્ર ગુજરાતમાં NSU અને સમગ્ર ભારત દેશમાં NSU દ્વારા આજે આવેદન દેવામાં આવે છે કે જે આમાં દોષિતો છે એને તાત્કાલિક સજા આપવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટરને.